સોશિયલ મીડિયા પર યુવતીઓને બ્લેકમેઇલ કરવાના કિસ્સા વધી રહ્યા હોવાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓએ ચેતી જવાની જરૂર છે. સ્ટેટ સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયાથી બ્લેકમેઇલ કરવાની દર મહિને 1000થી વધુ ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે યુવતીઓ ડિપ્રેશનનો શિકાર બની રહી છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ અંગત માહિતી શેર કરતી હોવાને કારણે સાયબર ક્રિમિનલ્સ ફાયદો ઉઠાવતા હોય છે. યુવતીઓના ફોટા મોર્ફ કરી ખોટી પ્રોફાઇલથી રીલ્સ બનાવી યુવતીઓ પાસેથી પૈસા કે બીભત્સ માંગણી કરવાના કિસ્સાઓ વધ્યા છે. ગુજરાતમાં દૈનિક 30થી વધુ યુવતીઓ સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ કરે છે. સોશિયલ મીડિયાનો ભોગ બનેલી અનેક યુવતીઓ આપઘાત કરવા સુધી પહોંચતી હોય છે. સૌથી વધુ પરિચિત મિત્ર કે સગા સંબંધીઓને કારણે યુવતીઓ હેરાનગતિનો ભોગ બની રહી હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું છે. જેમાં સૌથી વધુ સાયબર બુલિંગનો ભોગ બનતી હોય છે. કોઈ વ્યક્તિ વિશે ઓનલાઈન ખોટી માહિતી ફેલાવવી, જેનાથી વ્યક્તિ અપમાનિત થાય, અજાણ્યા લોકો અથવા ગ્રુપ મેમ્બરને બોલાવીને ઓનલાઈન મજાક ઉડાવવી, પર્સનલ ફોટો, વિડીયો, ફોન નંબર કે ઈમેલ આઈડી શેર કરવી, તેને સાયબર બુલિંગ કહેવાય છે. ઘણી બધી મોડસ ઓપરંડીઓ હોય છે. એમાં ખાસ કરીને જે મહિલાઓ સાથે જ્યારે આ બ્લેકમેલિંગનો પ્રશ્ન થતો હોય ત્યારે એના કોઈ સંબંધીઓ પરિચિત લોકોમાંથી વધારે હેરાનગતિના પ્રશ્નો હોય છે. કારણ કે જે ક્રિમિનલ છે, જે દૂરથી જે ક્રાઇમ કરી રહ્યા છે, એને તો નાણાંમાં રસ છે, એને હેરાન કરવામાં રસ નથી. પરંતુ જ્યારે એની આજુબાજુના મહિલાની આજુબાજુના જૂના પરિચિત લોકો કે જે એને પજેસ કરવા માંગતા હોય એ લોકો સોશિયલ મીડિયાથી એને હેરાન કરતા હોય છે. એને ફોનથી હેરાનગતિ, એની ખોટી પ્રોફાઇલ બનાવી એના નામે બદનામ થાય એ પ્રકારની પોસ્ટો મૂકવી, આવા પ્રકારના ઘણા બધા એના વિડીયો હોય, એના જૂના ફોટા હોય તો એને વાયરલ કરવા અને એના વિશે કોમેન્ટ કરવી અને અજુગતી માંગણીઓ કરવી, આ પ્રકારના ઘણી પ્રકારના બનાવો બનતા હોય છે.